બધી મકાઈને છીણી લો. તવાને ગરમ કરી તેમાં તેલ ઉમેરો. તેમાં અડધી ચમચી રાઈ ઉમેરી અને તેને તતડવા દો. અડધી ચમચી જીરું ઉમેરો અને તેને તતડવા દો. અડધી ચમચી તજ અને લવિંગનો પાવડર ઉમેરો. 2 મોટી ચમચી મરચું, આદુ લસણની પેસ્ટ ઉમેરો. છીણેલી મકાઈ ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરી લો. તેમાં 5 ચમચી હળદર નાખી બરાબર મિક્સ કરી લો. મધ્યમ આંચ પર તેને 10 થી 15 મિનિટ સુધી શેકી લો. ગરમ દૂધને ઉમેરતી વખતે સતત હલાવતા રહો. મધ્યમ આંચ પર 30 થી 40 મિનિટ સુધી અથવા મકાઈ બફાઈ જાય ત્યાં સુધી હલાવતા રહો. એક નાની ચમચી મીઠું ઉમેરો. એક મોટી ચમચી ખાંડ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ સુધી શેકી લો. એકવાર સંપૂર્ણપણે શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરી લો. લીલી મકાઈનો ચેવડો સર્વ કરવા માટે તૈયાર છે. કોથમીરથી સજાવીને મકાઈના ચેવડાને સર્વ કરો.